ખેડા જિલ્લાના 6 પોલીસ મથકમાં ઝડપી લેવામાં આવેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। કુલ 71 લાખ રૂપિયા કિંમતનો વિદેશી દારૂ નેશનલ હાઈવે પીજ ચોકડી ખાતે લેવામાં આવ્યો હતો, જે નડિયાદ શહેર, વડતાલ પશ્ચિમ, ચકલાસી, વસો અને નડિયાદ રૂરલ પોલીસ મથકનો સમાવેશ થયેલો છે। જે નડિયાદ ડિવિઝનની 6 પોલીસ મથકોમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાને કોર્ટના હુકમ અનુસાર નાશ કરવામાં આવ્યો છે। જે આ પ્રક્રિયામાં નડિયાદ પ્રાંત મામલતદાર અને નશાબંધી અધિક્ષક હાજર રહ્યા હતા અને તેમના નિયંત્રણ હેઠળ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। ખેડા જિલ્લામાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જે 71 લાખ રૂપિયાનો દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। નડિયાદ ડિવિઝનની 6 પોલીસ મથકોમાં દારૂની બોટલો ઝડપાઈ હતી, જે કોર્ટના હુકમ હેઠળ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। પ્રાંત મામલતદાર અને અધિક્ષક પણ હાજર રહેલા હોવા જોવા મળ્યા હતા, જે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। જે ખેડા જિલ્લાના 6 પોલીસ મથકમાં ઝડપી લેવામાં આવેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે, જે કુલ 71 લાખ રૂપિયા કિંમતનો વિદેશી દારૂ નેશનલ હાઈવે પીજ ચોકડી ખાતે લાવવામાં આવ્યો હતો અને નડિયાદ શહેર, વડતાલ પશ્ચિમ, ચકલાસી, વસો અને નડિયાદ રૂરલ પોલીસ મથકનો સમાવેશ થાય છે। જે નડિયાદ ડિવિઝનની 6 પોલીસ મથકોમાંથી ઝડપાયેલા દારૂના જથ્થાને કોર્ટના હુકમ અનુસાર નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રક્રિયામાં નડિયાદ પ્રાંત મામલતદાર અને નશાબંધી અધિક્ષક હાજર રહ્યા હતા અને તેમના નિયંત્રણ હેઠળ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। જે ખેડા જિલ્લામાં વિદેશી દારૂનો નાશ કરાયો છે। 71 લાખ રૂપિયાના દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। નડિયાદ ડિવિઝનની 6 પોલીસ મથકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે, જે કોર્ટના હુકમ હેઠળ દારૂનો નાશ કરવામાં આવ્યો છે। જે પ્રાંત મામલતદાર અને અધિક્ષક પણ હાજર રહ્યા હતા। નડિયાદ ડિવિઝનમાં આજે નામદાર કોર્ટ તરફથી જે મંજૂરી મળેલી એવા 6 પોલીસ સ્ટેશનના, કે જેમાં નડિયાદ ટાઉન, નડિયાદ રૂરલ, નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન, ચકલાસી, વસો અને વડતાલ પોલીસ સ્ટેશનના કુલ 36 ગુનાની 34,836 બોટલોનો જે સેમ્પલ સિવાયનો જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ આજે નાશ કરવાનો હુકમ થતાં જે નિયમ અનુસારની જે કમિટી હતી એમાં એસડીએમ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક અને નશાબંધી અધિક્ષક એમની કમિટીની રચના કરી અને તેમની હાજરીમાં આજે એ કુલ લગભગ